ડિયર સ્ટુડન્ટ્સ, રોટા ઓનલાઈન પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આજે આપણે ધ હ્યુમન રોબોટ એના પાર્ટ 3ની ચર્ચા કરીશું. આપણે આગળના વિડીયોમાં જોયું કે ઘણી બધી ચોરી કરાવ્યા પછી ઝવેરી બ્રધર્સમાંથી રત્નો ચોરતા રામસિંગ 070 પોલીસના હાથે ઝડપાઈ ગયો અને હવે રામસિંગ રોબોટ કઈ રીતે કામ કરે છે તે જાણવા તેને કોર્ટમાં બોલાવવામાં આવે છે. કોર્ટમાં રોબોટને જોવા ખૂબ ભીડ એકઠી થાય છે. વકીલ ગોયલે રામસિંગની તપાસ ચાલુ કરી. ઘણા બધા પ્રશ્નો પૂછવામાં આવ્યા, પરંતુ રામસિંગ ઇનબિલ્ટ પ્રિન્સિપલના કારણે તે તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે તેણે અમુક માહિતી બહાર પાડી નહીં. વકીલ તેમજ જજ દ્વારા આ બધી માહિતી છુપાવવાથી ઘણા બધા લોકોને નુકસાન થઈ રહ્યું છે તે સાંભળી રામસિંહે જાતે જ પોતાની સિસ્ટમનું વિઘટન કરી દીધું અને તે નાશ પામ્યું. રામસિંહ માટે બે સિદ્ધાંતો અહીં ટકરાતા હતા કે તે લોકોને હાનિ ન પહોંચાડે અને તેના માલિકના હુકમનો અનાદર પણ ન કરે. પ્રેમ ચોપડા એટલે કે તેના માલિક દ્વારા આપવામાં આવેલી સૂચનાઓ બહાર પાડવાની ન હતી. તે તેના અસ્તિત્વ માટે જોખમી હતી અને આમ છેવટે તેણે પોતે નષ્ટ થવાનું પસંદ કર્યું. આમ એક યંત્રમાનવ હોવા છતાં રામસિંગ 070 પોતાના સિદ્ધાંત પર કાર્ય કરે છે, તેને વળગી રહે છે, જ્યારે મનુષ્ય એટલે કે પ્રેમ ચોપડા પોતાના સ્વાર્થ માટે બધા સિદ્ધાંતોને બાજુએ મૂકી દઈ રોબોટનો દુરુપયોગ કરે છે અને છેવટે રોબોટ નષ્ટ થઈ જાય છે. તો ચાલો આપણે આને ઇંગ્લિશ સાથે લેસન સમજીએ. રોબોટ goes to the court where the headlines in the next day's paper. બીજા દિવસના પેપરની હેડલાઇન હતી કે રોબોટ કોર્ટમાં જઈ રહ્યો છે. The next day, બીજા દિવસે, the court was overcrowded with people keen to watch a robot in the witness box. કોર્ટ લોકોથી ભરેલી હતી. શા માટે? કે લોકોને એ ઉત્સાહ હતી કે રોબોટ વિટનેસ બોક્સમાં જઈ રહ્યો છે. કાઉન્સિલ ગોયલ was ticking off points till the last moment. કાઉન્સિલ ગોયલ એટલે વકીલ ગોયલ જે હતા એ છેલ્લી ઘડી સુધી અમુક પોઈન્ટ્સ નોંધી રહ્યા હતા. આ સ્લાઇડના પ્રશ્નો જોઈએ. What was the headlines in the next day's paper? The headlines in the next day's paper were Robert goes to court. અને બીજો છે Why was the court overcrowded with people? The court was overcrowded with people because they were keen to watch a robot in the witness box. He appeared confident and crisp. અહીંયા he એટલે કાઉન્સિલ ગોયલની વાત થાય છે. તેઓ કાઉન્સિલ ગોયલ જે હતા તેઓ આત્મવિશ્વાસથી છલકતા હતા. બટ સો વોઝ પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાનું પણ એવું જ હતું. નેવર વુડ ધીસ મશીન મેન બીટ્રે હિઝ માસ્ટર. પ્રેમ ચોપરાને એવું ખબર હતી કે આ યંત્ર માનવ ક્યારે પણ તેના માલિકને દગો નહીં દે. ધ પ્રોસિડિંગ બિગેન. કાર્યવાહી શરૂ થઈ એન્ડ રામસિંગ 070 અપિયર્ડ ઇન ધ વિટનેસ બોક્સ. અને રામસિંગ 070 વિટનેસ બોક્સમાં હાજર થયો. આ સ્લાઇડના પ્રશ્નો જોઈએ. વાય વોઝ પ્રેમ ચોપરા કોન્ફિડન્ટ? Prem Chopra was confident because he knew that the robot would never betray his master. અને સિમિલર મિનિંગનો ડિસાઇવનો થશે betray એટલે કે દગો આપવો. Your Honor, Counsel Goyal began. Your Honor, Counsel Goyale શરૂઆત કરી. I am told by super robots that મને સુપર રોબોટ્સ દ્વારા કહેવામાં આવ્યું છે કે the memory tab designed in these types of robots. આ રોબોટની અંદર જે મેમરી ટેબ એટલે કે સ્મરણ શક્તિ રાખી શકે એવી જે ટેબ છે તે contains information of the previous week. તે એક અઠવાડિયાની માહિતી સંગ્રહી શકે છે. But the case started a fortnight after the incident. પરંતુ આ કેસ તો 15 દિવસ પછી ચાલુ થયો છે, એટલે કે આ જે ઘટના ઘટી છે એના 15 દિવસ પછી આ કેસ શરૂ થયો છે. The needed information must be wiped out, the judge said. જજે કહ્યું કે આપણને જોઈતી જે માહિતી છે એ ચોક્કસથી ભૂસાઈ ગઈ હશે. Counsel Goyal smiled softly, staring at Prem Chopra.
કાઉન્સિલ ગોયલે પ્રેમ ચોપરાની સામે જોઈને ધીરેથી હસ્યા. સર, ધ રોબોટ હેઝ બીન સ્વિચ્ડ આઉટ ઓફ ઓપરેશન એવર સિન્સ. અહીંયા સર એ જજ માટે કહેવાયું છે કે સર, રોબોટને જ્યારથી આપણે ઓપરેશન શરૂ થયું ત્યારથી સ્વિચ ઓફ કરી દેવામાં આવ્યો છે, એટલે કે બંધ કરી દેવામાં આવ્યું છે. પ્રેમ ચોપરાસ ફેસ ફેલ. પ્રેમ ચોપરાનું મોઢું પડી ગયું. બટ હી વોઝ કોન્ફિડન્ટ રામસિંહ 070 વુડ ઓબે હિઝ માસ્ટર. પરંતુ એને એટલો વિશ્વાસ હતો કે રામસિંહ 070 તે પોતાની માલિકનું આજ્ઞાનું પાલન કરશે. ધ સિક્રેટ્સ વેર સેડ. બધી જ ગુપ્ત વાતો સુરક્ષિત હતી. આ સ્લાઇડના બે સિમિલર જોઈએ. સ્ટેરિંગ એટ એટલે લુકિંગ એટ અને ઓબે એટલે ફોલો. હવે પ્રશ્નો જોઈએ. વાય વોઝ કાઉન્સિલ ગોયલ શ્યોર that the information was not wiped out? Council Goyal was sure that the information was not wiped out because the robot had been switched out of operation since the incident. Second है, why was Prem Chopra confident? Prem Chopra was confident because he knew that Ram Singh 070 would obey his master and so the secrets were sealed. You may continue. Order the judge. તમે આગળ બોલો. ન્યાયાધીશે હુકમ કર્યો. કાઉન્સિલ ગોયલ ટર્ન ટુ રામસિંહ રોબર્ટ. કાઉન્સિલ ગોયલ જે હતો એ રામસિંહ રોબર્ટ તરફ આગળ વધ્યો. હુ ઇઝ યોર માસ્ટર? હી આસ્ક બ્રીફલી. તારો માલિક કોણ છે? તેમણે એક નાનો પ્રશ્ન પૂછ્યો, ટૂંકો પ્રશ્ન પૂછ્યો. અ ડલ બ્લુ લાઇટ ફ્લેશ્ડ એન્ડ આફ્ટર અ મોમેન્ટરી whirring સાઉન્ડ. A dull blue light flashed. એક ઝાંખી ભૂરી લાઇટ ઝબકી. And after a momentary whirring sound. અને એકાદ ક્ષણના ઘરઘરાટ બાદ the robot squeaked in his metallic tone. રોબર્ટ તેના ધાતુ જેવા કર્કશ અવાજમાં બોલ્યો, મિસ્ટર પ્રેમ ચોપડા. What did you do for Mr. પ્રેમ ચોપડા? તું પ્રેમ ચોપરા માટે શું કરે છે? અ પોઝ એક ક્ષણ થોભ્યા પછી. અ વિલ ઘરઘરાટ પછી. દેન અ મેટાલિક આન્સર અને જાણે યાંત્રિક જવાબ મળ્યો. ક્લીનિંગ એટલે કે સાફ સફાઈ. મૂવિંગ ધ લોન ઘાસ કાપવું. વોશિંગ કપડાં ધોવા. ડુઈંગ ડિસીસ વાસણ સાફ કરવા. શોપિંગ ખરીદી કરવી. Recall in detail your activities of last 6 days. Council Goyal interrupted. તેને વચ્ચે અટકાવતા કાઉન્સિલ ગોયલે કહ્યું કે છેલ્લા 6 દિવસની તારી પ્રવૃત્તિઓ વિશે વિગતવાર માહિતી આપ. આમાં સિમિલર જોઈએ. રિકોલ એટલે રિમેમ્બર. ઇન્ટરપ્ટેડ ડિસ્ટર્બ. ક્વેશ્ચન છે, વોટ ડીડ કાઉન્સિલ ગોયલ આસ્ક ધ રોબોટ ટુ ડુ? કાઉન્સિલ ગોયલ આસ્ક્ડ ધ રોબોટ ટુ રિકોલ હિઝ એક્ટિવિટીઝ ઓફ ધ લાસ્ટ 6 days. The memory tap went on mechanically and monotonously. જે મેમરી ટેપ હતી એ યાંત્રિક અને કંટાળાજનક ચાલી રહી હતી. ઓપન ધ બૂટ ઓફ ધ કારનું બૂટ ખોલ્યું. અહીંયા બૂટનો અર્થ થાય છે સામાન રાખવાની જગ્યા. એમ્પ્ટીડ ધ ગ્રોસરીઝ કરિયાણું ખાલી કર્યું. શટ ધ બૂટ ફરીથી બંધ કર્યું. ટર્ન પાછો ફર્યો. મૂડ 30 સ્ટેપ્સ 30 ડગલા આગળ વધ્યો. સ્ટોપ્ડ ઊભો રહ્યો. ક્યુરિયો શોપ ઓન ધ લેફ્ટ ડાબી બાજુએ પ્રાચીન વસ્તુઓની દુકાન હતી. ઇન્સ્ટ્રક્શન સિગ્નલ સૂચનાઓ મળી. બ્લેન્ક વચ્ચે ખાલી જગ્યા પડી. મૂડ લેફ્ટ ડાબી બાજુ વળ્યો. ટર્ન ફર્યો. 20 સ્ટેપ્સ 20 ડગલા. એટ ધીસ પોઈન્ટ ધ કાઉન્સિલ કમાન્ડેડ. આ જગ્યા પર કાઉન્સિલ એટલે કે વકીલે આદેશ આપ્યો, સ્ટોપ ઊભો રહી જા. રિવર્સ એન્ડ પ્લે પાછો ફર અને ફરીથી બોલ. અગેન ધેર વોઝ એન ઓબિયસ પોઝ આફ્ટર ધ ઇન્સ્ટ્રક્શન સિગ્નલ. સૂચનાઓનું સિગ્નલ મળ્યા બાદ ફરીથી એક ક્ષણનો સ્વાભાવિક વિરામ થયો. કાઉન્સિલ ગોયલ સ્ટોપ ધ ટેપ. કાઉન્સિલ ગોયલે ટેપ બંધ કરી. નોટિસ ધ પોઝ યોર ઓનર. સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડ. એણે કહ્યું કે આ જે પોઝ છે એટલે કે જે વિરામ છે તેના ઉપર ધ્યાન આપો. સમ એક્શન ઇઝ નોટ રિવેલ્ડ. અમુક ક્રિયા વિશે કહેવામાં આવ્યું નથી.
વોટ વેર ધોઝ ઇન્સ્ટ્રક્શન્સ, એ કઈ સૂચનાઓ હતી? હુ ગેવ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ, અને આ સૂચનાઓ કોણે આપી? હી ક્વેશ્ચન્સ રામસિંગ 070. આ પ્રશ્ન તેણે રામસિંગ 070 ને પૂછ્યા. ઇન્ફોર્મેશન નોટ ટુ બી રિવાર્ડ, હી રિસ્પોન્ડેડ. તેણે કહ્યું કે જે માહિતી છે તે બહાર પાડવાની નથી. બટ વાય, શા માટે? રોબર્ટ્સ ડુ નોટ ડિસઓબે માસ્ટર્સ. રોબર્ટ તેના માલિકના હુકમનો અનાદર કરતા નથી. રિસ્પોન્ડેડનો સિમિલર થશે આન્સર. પ્રશ્ન છે, વાય ડીડ ધ રોબર્ટ નોટ રિવેલ ધ ઇન્ફોર્મેશન? The robot did not reveal the information because robots do not disobey their masters. Several people who have suffered losses, ઘણા બધા લોકો જેણે નુકસાન વેઠ્યું છે, will be harmed, તેઓ દુઃખી થશે, if these instructions are not reported, જો આ સૂચનાઓ કહેવામાં નહીં આવે તો. What were those instructions? આ સૂચનાઓ કઈ હતી? કાઉન્સિલ ગોયલ પરસ્વેડ, તેણે સમજાવતા કહ્યું. એટલે આ વાત તેણે રામસિંગ ગોયલને સમજાવી કે ઘણા બધા લોકોએ જેને ત્યાં દુકાનમાંથી ચોરી થઈ છે અને જેમણે નુકસાન વેઠ્યું છે તેઓ ખૂબ દુઃખી થશે જો તું આ સૂચનાઓ આપીશ નહીં. રોબર્ટ્સ ડુ નોટ હાર્મ પીપલ. રામસિંગ 070 રિસ્પોન્ડેડ મેકેનિકલી. રોબર્ટ્સ લોકોને નુકસાન નથી પહોંચાડતા. રામસિંગ 070 યાંત્રિક રીતે જવાબ આપ્યો. પરસ્વેડ એટલે એક્સપ્લેન્ડ. હવે પ્રશ્ન જોઈએ, વાય ડીડ કાઉન્સિલ ગોયલ persuade the robot to reveal the information? Counsel Goyal persuaded the robot to reveal the information because many people who had suffered losses would be harmed if the instructions were not reported. Many people have suffered. ઘણા બધા લોકો દુઃખી થયા છે. Speak up Ramsing 070. કાઉન્સિલ ગોયલ સ્ટ્રેસ્ડ ઈચ વર્ડ. તેણે દરેકે દરેક શબ્દ પર ભાર મૂકતા કહ્યું કે રામસિંગ 070 તું બોલી નાખ. નો રામસિંગ, પ્રેમ ચોપરા સાઉટેડ નર્વસલી. પ્રેમ ચોપરા એકદમ ગભરાઈ ગયો અને એણે બૂમ પાડી કે ના રામસિંગ. બટ ધ જજ વોન્ટ કીપ ક્વાઇટ. પરંતુ જજે એને ચેતવણી આપી કે તમે ચૂપ રહો. શાઉટેડનો સિમિલર છે યીલ્ડ. Come on, Ramsing 070. The judge said. જજે કહ્યું રામસિંગ 070 તું બોલ. રામસિંગ 070 jerked his head left. રામસિંગ 070 ડાબી બાજુ ઝાટકાથી માથું ફેરવ્યું. Then right towards the judge. પછી તેણે જજની સામે જમણી બાજુ જોયું. A clicking sound indicated the hampering of running tapes. ક્લિક ક્લિક એવો જે અવાજ હતો તે બતાવતો હતો કે રનિંગ ટેપ જે હતી, જે ટેપ ચાલતી હતી તે અટકી ગઈ. એન્ડ જેમિંગ ઓફ કોશન સિગ્નલ્સ પીપ 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 પીપ. અને પીપ 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 એવો જે ચેતવણી આપતા સિગ્નલ્સ હતા એ પણ બંધ થઈ ગયા. ધ ક્રેકલિંગ સાઉન્ડ, અવાજ મોટો થયો. એન્ડ ધ ઇન્ડિગો લાઇટ ઇન્ટેન્સિફાઈડ. અને જે નિર્દેશ આપતી લાઇટ હતી, ભૂરી લાઇટ હતી એમાં, એ પણ બંધ થઈ ગઈ. What did a clicking sound indicate? A clicking sound indicated the hampering of running taps. A red light flashed on the forehead of Ramsing Robert. લાલ લાઇટ જે તેના માથા ઉપર ઝબકતી હતી, સિગ્નલિંગ એટલે સિગ્નલ આપી રહી હતી, ચેતવણી આપી રહી હતી કે ડેન્જર, રિપોર્ટિંગ સિસ્ટમ ફેલ. ભય, રિપોર્ટિંગ સિસ્ટમ બંધ થઈ રહી છે. Tiny shutters in the center of his chest open. તેની છાતીમાં રહેલું એક નાનકડું શટર ખુલ્યું. Displaying a small TV screen. Displaying a small TV screen flashing. તેના ઉપર એક નાનકડો ટીવીનો સ્ક્રીન બતાવતો હતો જે બતાવી રહ્યું હતું સિસ્ટમ disintegrated. સિસ્ટમનું વિઘટન થયું છે. રામસિંગ રોબર્ટ had diffused. રામસિંગ રોબર્ટ નષ્ટ થઈ ચૂક્યો હતો. આ સ્લાઇડના બે પ્રશ્ન જોઈએ. વોટ ડીડ ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબર્ટ્સ ફોરહેડ સિગ્નલ? ધ રેડ લાઇટ ફ્લેશિંગ ઓન ધ રોબર્ટ્સ ફોરહેડ સિગ્નલ્ડ અ સિસ્ટમ ફેલિયર. બીજો પ્રશ્ન છે, વોટ મેસેજ વોઝ ફ્લેશ્ડ ઓન ધ સ્ક્રીન? ધ મેસેજ ફ્લેશ્ડ ઓન ધ સ્ક્રીન વોઝ
System disintegrated. Oh no, cried the salesman of Super Roberts. સુપર રોબર્ટ્સના સેલ્સમેને બૂમ પાડી કે અરે નહીં, હી ઇઝ ડિફ્યુઝડ, હી ઇઝ ડેડ. તેનું વિઘટન થઈ ગયું છે, તે મૃત્યુ પામ્યું છે. There was a hush in the courtroom. ન્યાયાલયમાં શાંતિ છવાઈ ગઈ. Silence prevailed for long in the courtroom. ન્યાયાલયમાં લાંબા સમય સુધી શાંતિ રહી. The counsel cleared his throat and said, વકીલે પોતાનું ગળું ખંખેર્યું અને કહ્યું કે રોબર્ટ્સ ડુ નોટ કોઝ હાર્મ ટુ પીપલ. રોબર્ટ લોકોને નુકસાન પહોંચાડતા નથી. એન્ડ નાઇધર કેન દે ડિસઓબે ધેર માસ્ટર્સ. અને તેના માલિકના હુકમનો અનાદર પણ કરતા નથી. આમાં ક્રાઇડનો મતલબ થશે શાઉટેડ. હવે પ્રશ્ન જોઈએ, વાય વોઝ ધેર અ હશ ઇન ધ કોર્ટરૂમ? There was a hush in the courtroom because the Robert had diffused, he was dead. Those instructions from Mr. Prem Chopra were not to be revealed. પ્રેમ ચોપરાએ આપેલી સૂચનાઓ બહાર પાડવાની નથી. They could have been injurious to his own existence, a threat to the Robert's life. અને તે વાત તે રોબર્ટના જીવનના અસ્તિત્વ માટે હાનિકારક હતી. If he revealed them, જો એ બહાર પાડી દે સૂચનાઓ, he would disobey his master, તો એણે પોતાના માલિકનો અનાદર કર્યો ગણાત. If he did not, જો એ સૂચનાઓ બહાર નથી પાડતો, he would harm others, તો એ લોકોને નુકસાન પહોંચાડત. ચલો પ્રશ્ન જોઈએ, what was Ramsing 070's conflict? Ramsing 070's conflict was that if he revealed the instructions, he would disobey his master, and if he did not, he would harm others. This conflict brought Ramsing's end. આ સંઘર્ષે રામસિંહનો અંત કર્યો. He chose to break apart rather than to tell a lie, hurting human beings or becoming unfaithful. ખોટું બોલવું, માનવીઓને ઈજા પહોંચાડવી અથવા તો દગો કરવાના બદલે તેણે પોતે જાતે નષ્ટ થવાનું પસંદ કર્યું. Traces of pain and depression marked the counsel's face. વકીલના ચહેરા પર દુઃખ અને ખિન્નતાની રેખાઓ સ્પષ્ટપણે દેખાતી હતી. What was the counsel's reaction when the Robert was diffused? When the Robert was diffused, the counsel was pained and depressed. The judge pondered for a while and proclaimed. જજે થોડીક વાર વિચાર કર્યો અને પ્રોક્લેમ્ડ એટલે જાહેર કર્યું, the court declares પ્રેમ ચોપરા guilty of theft. આ ચોરી માટે આ ન્યાયાલય પ્રેમ ચોપરાને દોષી ઠેરવે છે. The counsel picked up his file. કાઉન્સિલે પોતાની ફાઇલ લીધી and with a bow અને નમીને left the courtroom છોડીને જતા રહ્યા. What is the similar meaning of declared? એટલે proclaimed. અહીંયા The Human Robot ચેપ્ટર પૂરું થાય છે. થેન્ક યુ.